ઓનલાઈન દવાઓના વેચાણ સહિતના મુદ્દાઓ સાથે કેમિસ્ટોની દેશવ્યાપી હડતાલની હિસાબે મેડિકલ સ્ટોર બંધ રહ્યા। જૂનાગઢ જિલ્લાના માંગરોળ શહેરમાં જે ઓનલાઈન દવાઓના વેચાણ સહિતના મુદ્દાઓ સાથે કેમિસ્ટોની દેશવ્યાપી હડતાલના હિસાબે મેડિકલ સ્ટોરો બંધ રહ્યા। કેમિસ્ટ એસોસિએશન દ્વારા ઇમરજન્સી જરૂરિયાત માટેનું આયોજન પણ કર્યું હતું। માંગરોળ શહેરમાં આવેલ દવાખાનાઓમાં આવેલ મેડિકલ સ્ટોરો ખુલ્લા રાખ્યા હતા। દવાઓનું ઓનલાઈન વેચાણ અને ડુપ્લિકેટ દવાઓના વેચાણથી જન આરોગ્ય સામે ખતરો થવાની સંભાવનાના હિસાબે આજે દેશવ્યાપી કેમિસ્ટોની હડતાલમાં માંગરોળ શહેરના મેડિકલ સ્ટોરો પણ જોડાયા હતા। કેન્દ્ર સરકાર દ્વારા ઓનલાઈન દવા વેચાણને મંજૂરી મળ્યા બાદ અનેક બિનનિયમિત પ્લેટફોર્મ દ્વારા નિયમોનો ભંગ સાથે દવાઓનું વેચાણ થઈ રહ્યું છે, જે કારણે ડોક્ટરની યોગ્ય પ્રિસ્ક્રિપ્શન વગર દવાઓ મળવાની શક્યતા સાથોસાથ નકલી દવાઓના વેચાણનો પણ ભય વધી જવાની શક્યતા। એવા અલ્પેશ કગરાણા, જૂનાગઢ। મોહમ્મદ ટીમા પીઝા મેડિકલ એજન્સી માંગરોળ। આજે અમારો બંધનો વિરોધ એટલા માટે છે કે ખાસ કરીને ઓનલાઈન જે દવાઓનું વેચાણ થાય છે અને વગર પ્રિસ્ક્રિપ્શને સફળતાપૂર્વક જે ઘર બેઠા મળી રહે છે, એના કારણે નશાકારક જે દવાઓનું પણ ખૂબ વેચાણ થાય છે અને એ બાબતે અમારો ખાસ કરીને વિરોધ છે। અને મેડિકલો, રિટેલ મેડિકલોના અંદર કમ્પલસરી ફાર્મસી ફરજિયાત હોય છે અને ઓનલાઈન જે દવાઓનું વેચાણ થાય છે એ બાબતે ફાર્મસી વગર જે કસ્ટમરને મળી રહે છે અને વધારે પૂરતું ડિસ્કાઉન્ટના અંદર રિટેલ દવાઓ મળે છે। એટલા માટે અમારે 20 મેના રોજ આ વિરોધ નોંધાવેલ છે। પ્રકાશભાઈ નરસાણા, માંગરોળ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના પ્રમુખ છું અને આજરોજ અમે ઓલ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન તેમજ ગુજરાત મેડિકલ એસોસિએશનના ટેકામાં અમે માંગરોળ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનને બંધ જાહેર કરેલ છે અને અમારી માતૃ સંસ્થાને સંપૂર્ણ ટેકો આપેલ છે અને આ બાબતે અમારા લોકલ કેમિસ્ટ બધા સાથ સહકાર સારો આપ્યો છે અને ઇમરજન્સી સારવારમાં કોઈને તકલીફ ન પડે એના અનુસંધાનમાં અમે હોસ્પિટલોની અંદરના સ્ટોર જેવા કે શિફા મેડિકલ, માંગરોળ મેડિકલ, અગિયાર હોસ્પિટલ વગેરે 7 સ્ટોર ખુલ્લા રાખેલ છે, જેથી કરી કોઈ દર્દી હેરાન ન થાય અને બધાને તકલીફ ના પડે એવું આયોજન કર્યું હતું। અમારી માગણીઓ છે વધારે પડતું કોર્પોરેટ સ્ટોરમાં ડિસ્કાઉન્ટ આપે છે, પછી નકલી દવાઓ તેમજ નશાકારક દવાઓનું વધારે વેચાણ થતું જાય છે। આ સંદર્ભે અમે બંધ રાખેલ છે આજરોજ, એને અમે માતૃ સંસ્થાને ટેકો જાહેર કરે છે માંગરોળ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન।